જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમામ ભક્તોને યોગીની એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ. દર્શક મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી, કમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. તો ચાલો હવે યોગીની એકાદશીની વ્રત કથા શરૂ કરીએ. એક નાનકડા ગામમાં જ્યાં લીલાછમ ખેતરો અને શાંત વાતાવરણ હતું, ત્યાં એક ગરીબ બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ બ્રાહ્મણનું નામ હતું શંકરદાસ અને તેની પત્નીનું નામ હતું સરસ્વતી. તેમનું જીવન ખૂબ જ સાદું હતું, પરંતુ ગરીબીએ તેમના ઘરની ચોખટ નથી છોડી. શંકરદાસ દરરોજ સવારે ભિક્ષા માંગવા નીકળતો અને ગામના લોકો તેને થોડો લોટ, દાળ, ચોખા કે ગોળ આપતા હતા. આ ભિક્ષાથી જ તેના પરિવારનું ગુજરાન ચાલતું. પરંતુ શંકરદાસનો એક નિયમ હતો જે તે કદી તોડતો નહીં. એકાદશીના દિવસે તે ક્યારેય ભિક્ષા માંગવા ન જતો. એક વખત એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. આ દિવસે શંકરદાસે ભિક્ષા માંગવાનું બંધ રાખ્યું, જેમ તે હંમેશા કરતો. પરંતુ આ દિવસે તેના ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. ઘરમાં બે નાના બાળકો રાધા અને ગોવિંદ ભૂખ્યા હતા અને સરસ્વતીનું હૃદય આ દ્રશ્ય જોઈને વ્યાકુળ થયું. શંકરદાસ પોતાના નાનકડા ઘરના એક ખૂણામાં બેસીને શાંતિથી પૂજા પાઠ કરી રહ્યો હતો. તેના હાથમાં તુલસીની માળા હતી અને તે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરી રહ્યો હતો. સરસ્વતી, જે થોડી ગરમ મિજાજની હતી, શંકરદાસ પાસે આવીને બોલી, સ્વામી, આજે તમે ભિક્ષા માંગવા કેમ નથી ગયા? ઘરમાં અનાજનો એક દાણો નથી, બાળકો ભૂખ્યા રડે છે. આવી રીતે કેવી રીતે ચાલશે? શંકરદાસે શાંતિથી જવાબ આપ્યો, સરસ્વતી, તને ખબર છે કે એકાદશીના દિવસે હું ભિક્ષા નથી માંગતો. આ મારો નિયમ છે અને આ નિયમ મારા જીવનનો આધાર છે. મારી ઉંમર હવે ઘણી થઈ ગઈ છે અને આ એક દિવસનું વ્રત મને ભગવાનની નજીક લઈ જાય છે. સરસ્વતીનો ગુસ્સો વધ્યો. તેણે થોડા ઉગ્ર સ્વરે કહ્યું, સ્વામી, તમારું વ્રત તમારું છે, પણ અમારું શું? બાળકોનું પેટ કેવી રીતે ભરાશે? રાધા અને ગોવિંદ સવારથી રડે છે. તમે ભલે વ્રત કરો, પણ અમે શું ભૂખે મરીએ? જાઓ, ભિક્ષા માંગી લાવો, નહીં તો આજે આખો પરિવાર ભૂખ્યો રહેશે. શંકરદાસે શાંતિથી જવાબ આપ્યો, સરસ્વતી, એક દિવસ ભૂખ્યા રહેવાથી કંઈ નહીં બગડે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ભિક્ષા માંગવી એ મારા માટે પાપ સમાન છે. સરસ્વતીનો ગુસ્સો હવે બેકાબૂ થઈ ગયો. તેણે બ્રાહ્મણની સામે તુલસીનો બિલાલો લઈ આવી અને ગુસ્સામાં તેમાંથી એક પાન તોડીને કહ્યું, જો તમે ભિક્ષા નથી માંગી શકતા તો આ તુલસીનું પાન વેચીને ઘર માટે ખાવાનું લઈ આવો. હું નથી ઈચ્છતી કે મારા બાળકો ભૂખે રહે. શંકરદાસે દુઃખી મનથી તુલસીનું પાન હાથમાં લીધું. તેનું હૃદય ભારે થઈ ગયું. તે બોલ્યો, સરસ્વતી, હું મારી એકાદશી વેચવા જઈ રહ્યો છું, પણ યાદ રાખ, આ મારા માટે પાપથી ઓછું નથી. સરસ્વતીએ કડક સ્વરે કહ્યું, જાઓ, એકાદશી વેચો કે ભિક્ષા માંગો, પણ ઘરમાં ખાવાનું લઈને જ આવજો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. શંકરદાસે નિશાસો નાખ્યો અને તુલસીનું પાન લઈને ઘરની બહાર નીકળી ગયો. ચાલતા ચાલતા તે ગામની બહાર એક નાનકડી ગલીમાં પહોંચ્યો. ત્યાં એક 9-10 વર્ષની બાળકી તેની સામે આવી. તે બાળકીનું નામ હતું રૂકમણી. તેનું મુખ દિવ્ય તેજથી ઝળહળતું હતું. તેણે શંકરદાસને પ્રણામ કરીને પૂછ્યું, બ્રાહ્મણ દેવ, આટલી બપોરે તમે ક્યાં જાઓ છો?
શંકરદાસે દુઃખી મનથી જવાબ આપ્યો, દીકરી, હું મારી એકાદશી વેચવા જઈ રહ્યો છું. રૂકમણીએ આશ્ચર્યથી પૂછ્યું, એકાદશી વેચવા? એવું કોઈ કરે છે? બ્રાહ્મણદેવ, આવું શું થયું? શંકરદાસે આખી વાત રૂકમણીને કહી સંભળાવી. કેવી રીતે તેની પત્નીએ તેને તુલસીનું પાન વેચવા માટે દબાણ કર્યું અને કેવી રીતે તેનું હૃદય આ વાતથી ભારે થઈ ગયું. રૂકમણીએ શાંતિથી સાંભળ્યું અને બોલી, બ્રાહ્મણદેવ, એકાદશીનું વ્રત એ ભગવાન વિષ્ણુની ભક્તિનું પરમ સ્વરૂપ છે. આ દિવસે ઉપવાસ કરવાથી, ભગવાનનું નામ લેવાથી મનની શાંતિ અને પરલોકનું સુખ મળે છે. તમે ચિંતા ના કરો, ભગવાન બધું સારું કરશે. શંકરદાસે રૂકમણીના શબ્દોમાં એક અજાણ્યું સુકૂન અનુભવ્યું, પરંતુ તે ચાલ્યો ગયો. ગામના બજારમાં પહોંચીને તે એક વાણિયાની દુકાનની સામે બેસી ગયો. આ વાણિયાનું નામ હતું રામજી. રામજીની દુકાન ઘણા દિવસથી ખાલી ખમ ચાલતી હતી. ગ્રાહકો ભાગ્યે જ આવતા હતા અને રામજીનું મન નિરાશાથી ભરેલું હતું. આજે જે દિવસે શંકરદાસ તેની દુકાનની સામે બેઠો હતો, એક અજાણ્યો ચમત્કાર થયો. સવારથી સાંજ સુધી રામજીની દુકાન પર ગ્રાહકોની ભીડ લાગી ગઈ. દુકાનનો બધો માલ વેચાઈ ગયો અને રામજીનો ગલ્લો રૂપિયાથી ભરાઈ ગયો. રામજીએ આખા દિવસમાં આટલી કમાણી ક્યારેય નહોતી કરી. તેનું હૃદય આનંદથી નાચી રહ્યું હતું. સાંજે જ્યારે ગ્રાહકોની ભીડ ઓછી થઈ, રામજીએ શંકરદાસને જોયું. તે તેની પાસે ગયો અને બોલ્યો, બ્રાહ્મણદેવ, તમે આજે સવારથી મારી દુકાનની સામે બેઠા છો. તમારા ચરણો મારા માટે શુભ સાબિત થયા. આજે મારી દુકાને અદ્ભુત કમાણી થઈ છે. હું તમારી મદદ કરવા માગું છું. કહો, તમે અહીં કેમ બેઠા છો? શંકરદાસે શરમાતા શરમાતા કહ્યું, વાણિયાજી, હું મારી એકાદશી વેચવા આવ્યો છું. અને તેણે સરસ્વતીની આખી વાત રામજીને કહી સંભળાવી. રામજીએ હસીને કહ્યું, બ્રાહ્મણદેવ, તમારું તુલસીનું પાન હું ખરીદી લઉં છું. બોલો, કેટલું આપું? શંકરદાસે તુલસીનું પાન રામજીને આપ્યું. રામજીએ વિચાર્યું કે તુલસીના પાનમાં શું વજન હશે. 1-2 સિક્કા ચડાવી દઈશ અને બ્રાહ્મણદેવ ખુશ થઈ જશે. તેણે તરાજુના એક પલડામાં તુલસીનું પાન મૂક્યું અને બીજા પલડામાં સિક્કા ચડાવવાના શરૂ કર્યા. પરંતુ આ શું? તુલસીનું પાન એટલું ભારે હતું કે રામજીના ગલ્લાના બધા રૂપિયા ચડાવ્યા છતાં પલડું ટસથી મસ ન થયું. રામજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે ઘરની અંદર જઈને બધા રૂપિયા લઈ આવ્યા, પરંતુ તો પણ તુલસીનું પાન ભારે જ રહ્યું. શંકરદાસ પણ આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેના મનમાં વિચાર આવ્યો, એકાદશીનું આટલું મહત્ત્વ છે? આ તુલસીનું પાન, એક નાનકડું પાન આટલું ભારે થઈ ગયું? ના, હું મારી એકાદશી નહીં વેચું. તેણે તુલસીનું પાન ઉપાડી લીધું અને રામજીને કહ્યું, વાણિયાજી, હું મારી એકાદશી નહીં વેચું. આ એકાદશીનું મહત્ત્વ મેં આજે સમજ્યું છે. રામજીએ આશ્ચર્યથી પૂછ્યું, બ્રાહ્મણદેવ, આવું શું થયું? શંકરદાસે જવાબ આપ્યો, આ એકાદશીનો ચમત્કાર છે. આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા અપાર છે. હું આ પાન નહીં વેચું અને આજે હું ભિક્ષા પણ નહીં માંગું. શંકરદાસ ઘરે તરફ પાછા ફર્યા. રસ્તામાં તેને ફરીથી રૂકમણી મળી. તેણે હસીને પૂછ્યું, બ્રાહ્મણદેવ, તમે તમારી એકાદશી વેચી આવ્યા? શંકરદાસે રામજીની દુકાનનો આખો ચમત્કાર કહી સંભળાવ્યો. રૂકમણીએ શાંતિથી સાંભળ્યું અને બોલી, બ્રાહ્મણદેવ, એકાદશીનું વ્રત એ ભગવાન વિષ્ણુની ભક્તિનું પરમ સ્વરૂપ છે. આ દિવસે ઉપવાસ, દાન અને પૂજા કરવાથી જન્મો જન્મની દરિદ્રતા દૂર થાય છે. તમે ઘરે જાઓ, આ તુલસીના થોડા પાન તમારા ભંડાર ગૃહમાં રાખો અને બાકીના બાંકે બિહારીજીના ચરણોમાં અર્પણ કરો.
શંકરદાસ ઘરે પહોંચ્યો ત્યારે સરસ્વતી પડોશમાં ગઈ હતી. શંકરદાસે ચૂપચાપ તુલસીના થોડા પાન ભંડાર ગૃહમાં રાખ્યા અને બાકી બિહારીજીના ચરણોમાં ચડાવી દીધા. ત્યાર પછી તે ચાદર ઓઢીને સૂઈ ગયો, એ વિચારીને કે સરસ્વતી આવશે તો ફરી ઝઘડો કરશે. જ્યારે સરસ્વતી ઘરે પાછી આવી અને જ્યારે ભંડાર ગૃહમાં ગઈ ત્યાં જઈને તેની આંખો ચમકી ગઈ. ભંડાર ગૃહ અનાજ, દાળ, ચોખા, ગોળથી ભરેલું હતું. તેમાં સોના ચાંદીના આભૂષણો અને હીરા મોતી પણ ઝળકી રહ્યા હતા. સરસ્વતી આશ્ચર્યચકિત થઈ ગઈ. તે દોડીને શંકરદાસ પાસે ગઈ, તેને જગાડવા લાગી. સ્વામી ઉઠો, આટલી બપોરે કોણ સૂઈ જાય છે? જુઓ, આપણું ભંડાર ગૃહ સંપત્તિથી ભરાઈ ગયું છે. તમે એકાદશી કેટલામાં વેચી આવ્યા? શંકરદાસે આશ્ચર્યથી ભંડાર ગૃહ જોયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, સરસ્વતી, મેં એકાદશી નથી વેચી. આ બધું 11 માતાની કૃપાનું ફળ છે. તેણે સરસ્વતીને આખી વાત કહી. રૂકમણીની મુલાકાત, વાણિયાની દુકાનનો ચમત્કાર અને તુલસીના પાનની સલાહ. સરસ્વતીનું હૃદય પશ્ચાતાપથી ભરાઈ ગયું. તે બોલી, સ્વામી, મેં તમને ખોટું બોલ્યું. એ રૂકમણી કોઈ સામાન્ય બાળકી નહોતી, એ તો સ્વયં 11 માતા હતા. બંનેએ હાથ જોડીને ભગવાન વિષ્ણુ અને 11 માતાને નમન કર્યું. શંકરદાસે કહ્યું, એકાદશીનું વ્રત એટલું શક્તિશાળી છે કે તે આ લોકનું સુખ તો આપે જ છે, પરંતુ પરલોક પણ સુધારે છે. આગલા વર્ષે જ્યારે યોગીની એકાદશી આવી, શંકરદાસ અને સરસ્વતીએ સાથે મળીને આ વ્રત કર્યું. તેમણે ખૂબ દાન પુણ્ય કર્યું અને તેમની જન્મોજન્મની દરિદ્રતા દૂર થઈ. આખરે ભગવાનની કૃપાથી તેઓ વૈકુંઠ ધામને પામ્યા. એકાદશીનું વ્રત એ ભગવાન વિષ્ણુની ભક્તિનું પરમ સ્વરૂપ છે. આ દિવસે ઉપવાસ, દાન અને પૂજા કરવાથી મનની શાંતિ, દરિદ્રતાનો નાશ અને પરલોકનું સુખ મળે છે. જે લોકો આ વ્રત નથી કરી શકતા તેઓ સૂર્યોદય પહેલાં સ્નાન કરી, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી, તુલસીજીની પૂજા કરી અને શક્ય હોય તો દાન પુણ્ય કરે. આનાથી પણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. હે 11 માતા, જેમ તમે શંકરદાસ પર કૃપા કરી તેમ આ કથા કહેનારા અને સાંભળનારા પર તમામ લોકો પર તમારી કૃપા રાખજો. ચાલો હવે બીજી કથા સાંભળીએ. આવો આજે ભગવાન શ્રી કૃષ્ણની એક અદ્ભુત અને હૃદયસ્પર્શી કથા સાંભળીએ, જે તમારા મનમાં ભક્તિનો દીવો પ્રગટાવશે અને તમને ભગવાનના ચરણોમાં લઈ જશે. આ કથા એવી છે કે જે તમારા હૃદયને ભાવ વિભોર કરી દેશે અને તમને શ્રી કૃષ્ણના નિષ્કલંક પ્રેમની અનુભૂતિ કરાવશે. જો તમે પણ ભક્તિના સાગરમાં ડૂબકી મારવા માંગો છો તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો. શ્રી કૃષ્ણ અને તેમના ભક્તો વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ અને અતૂટ હોય છે કે જ્યારે પણ ભક્ત તેમના સાચા હૃદયથી બોલાવે છે ત્યારે કાન્હાજી કોઈને કોઈ રૂપે તેમની સમક્ષ હાજર થઈ જાય છે. આવી જ એક પ્રેરણાદાયી ઘટના ઘણા વર્ષો પહેલાં ઘટી હતી, જે આજે પણ ભક્તોના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિનો ઉજાસ ફેલાવે છે. ઘણા વર્ષો પહેલાં એક નાનકડા ગામમાં પંડિત શ્યામદાસ નામના એક ભક્ત રહેતા હતા. તેમનું જીવન શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં સમર્પિત હતું. દરરોજ સવારે સૂર્યના પ્રથમ કિરણો સાથે તેઓ ઉઠીને સ્નાન કરતા, પછી શ્રી કૃષ્ણની પૂજા કરતા અને ગામના ઘરે ઘરે જઈને ગીતાનો પાઠ કરતા. તેમનો અવાજ એટલો મધુર અને ભાવપૂર્ણ હતો કે ગામના લોકો તેમની કથા સાંભળવા માટે ઉત્સુક રહેતા. શ્રી કૃષ્ણને એવા ભક્તો ખૂબ જ પ્રિય હોય છે, જેઓ ગીતાના શબ્દોને માત્ર વાંચે જ નહીં પરંતુ તેના ઉપદેશોને જીવનમાં ઉતારે છે. પંડિત શ્યામદાસના હૃદયમાં
શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી અને તેમના શબ્દોમાં એવી શક્તિ હતી કે શ્રોતાઓનું મન ભગવાનના ચરણોમાં લીન થઈ જતું. એક દિવસ પંડિતજી ગામની બહાર એક યજમાનના ઘરે ગીતાનો પાઠ કરવા જઈ રહ્યા હતા. રસ્તો ગામથી થોડે દૂર જંગલમાંથી પસાર થતો હતો. સૂરજ આથમી રહ્યો હતો અને ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ હતી. અચાનક રસ્તામાં 4 ચોરોએ તેમને ઘેરી લીધા. તેમના ચહેરા પર ગુસ્સો અને લોભની ચમક હતી. એક ચોરે, જેનું નામ રઘુ હતું, ગર્જના કરીને કહ્યું, "ઓ પંડિત, તારી પાસે જે કંઈ છે તે બધું અમને આપી દે, નહીં તો તારો જીવ લઈ લઈશું." પંડિત શ્યામદાસે શાંત ભાવે હાથ જોડીને કહ્યું, "બેટા, મારી પાસે તો કંઈ નથી. આ એક ભગવદ્ ગીતાની પુસ્તક છે. જો તમે ઈચ્છો તો આ લઈ લો. પરંતુ જો તમને ખરેખર કંઈક જોઈએ છે તો હું તમને એક રસ્તો બતાવું. હું રોજ નજીકના ગામમાં એક શ્રીમદ યજમાનના ઘરે ગીતાનો પાઠ કરવા જાઉં છું. તે ખૂબ દાની માણસ છે. જ્યારે હું કથા સંભળાવું છું ત્યારે બધા લોકો તેમાં લીન હોય છે. તમે તે સમયે તેમના ઘરમાં ચોરી કરી શકો છો. કોઈ તમને જોશે નહીં." રઘુએ પંડિતજીની વાત સાંભળી અને તેના મનમાં લોભ જાગ્યો. તેણે વિચાર્યું કે આ પંડિતની વાતમાં દમ છે. તેણે પોતાના સાથીઓ સાથે નજર મેળવી અને કહ્યું, "ઠીક છે પંડિત, તારી વાત માની લઈએ. પણ જો તે અમને ધોકો આપ્યો તો તારો જીવ નહીં છોડીએ." પંડિતજીએ શાંત ભાવે સ્મિત સાથે કહ્યું, "બેટા, હું ભગવાનનો ભક્ત છું. હું ખોટું નહીં બોલું. તમે આવજો, હું તમને સમય અને સ્થળ બતાવીશ." આમ કહીને તેઓ આગળ ચાલ્યા ગયા અને ચોરોએ તેમને જવા દીધા. બીજા દિવસે જ્યારે પંડિત શ્યામદાસ યજમાનના ઘરે ગીતાનો પાઠ કરવા ગયા ત્યારે રઘુ ગુપ્ત રીતે તે ઘરની આસપાસ ફરતો હતો. યજમાનનું ઘર મોટું હતું અને તેમની પાસે ઘણી સંપત્તિ હતી. ઘરની બહાર રઘુએ જોયું કે લોકો પંડિતજીની કથા સાંભળવા માટે એકઠા થયા હતા. તેનું મન ખુશ થઈ ગયું, કારણ કે તેને લાગ્યું કે આ ચોરી કરવાનો ઉત્તમ સમય છે. પરંતુ જ્યારે તે ઘરની અંદર ઘૂસવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે પંડિતજીની નજર તેના ઉપર પડી. પંડિતજીએ શાંત ભાવે તેને જોયું પણ કથા ચાલુ રાખી. કથાની વચ્ચે પંડિતજીએ એકાદશીનું મહત્ત્વ સમજાવવાનું શરૂ કર્યું. તેમણે ભાવપૂર્ણ અવાજે કહ્યું, "ભક્તો, શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે એકાદશીનું વ્રત અત્યંત મહત્ત્વનું છે. એકાદશીના દિવસે જો આપણે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીએ, ઉપવાસ કરીએ અને ગીતાનું શ્રવણ કરીએ તો ભગવાન આપણા પાપોનો નાશ કરે છે. એકાદશીનું વ્રત આપણને આપણા કર્મોના બંધનોમાંથી મુક્તિ આપે છે અને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન આપે છે. આ દિવસે જો આપણે સાચા હૃદયથી ભગવાનને યાદ કરીએ તો તેઓ આપણી પાસે અવશ્ય આવે છે." રઘુ, જે દૂર ઊભો હતો, તે આ શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં કંઈક નવું જાગ્યું, પણ તેનો લોભ હજુ તેને ચોરી તરફ ખેંચી રહ્યો હતો. પછી પંડિતજીએ રઘુની તરફ જોઈને એક રહસ્યમય રીતે કહ્યું, "ભક્તો, હું તમને એક એવી જગ્યા વિશે જણાવું છું જ્યાં શ્રી કૃષ્ણ પોતે આવે છે. દૂર માઇલોના અંતરે એક નાનકડું ગામ છે. ત્યાં એક નાનો બાળક રહે છે જેનું નામ કાન્હા છે. તે હંમેશા હીરા જવાહરાતથી શણગારેલો હોય છે. જો કોઈને ધનની ઈચ્છા હોય તો તે બાળક પાસે જઈ શકે છે. દરરોજ રાત્રે તે એક પીપળાના ઝાડ નીચે આવે છે જેની આસપાસ ગીચ ઝાડીઓ છે. જેનું હૃદય શુદ્ધ હોય તેને કાન્હા નિશ્ચિત મળે છે." રઘુએ આ શબ્દો ધ્યાનથી સાંભળ્યા. તેના મનમાં લોભની ચમક વધી ગઈ. તેણે વિચાર્યું, આ બાળકને લૂંટીને હું રાતોરાત ધનવાન બની જઈશ. તે ખુશીથી ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચીને રઘુએ પોતાની પત્ની લીલાવતીને ઉત્સાહથી કહ્યું, "લીલા,
આજે હું એક એવા બાળકને લૂંટવા જાઉં છું જે હીરા જવાહરાથી શણગારેલો હોય છે. તેનું નામ કાન્હા છે. તે દૂરના ગામમાં રહે છે. તું મને રસ્તા માટે થોડું ખાવાનું બાંધી દે. લીલાવતીએ થોડું સત્તું એક કપડામાં બાંધીને આપ્યું અને કહ્યું, આ લો, ઘરમાં આજે બસ આટલું જ છે. રસ્તામાં ભૂખ લાગે તો આ ખાઈ લેજો અને પાણી પી લેજો, પણ સાવધાન રહેજો, રસ્તો લાંબો છે. રઘુએ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે આજે તે કાન્હાને લૂંટીને જ પાછો ફરશે. તે ટૂંકી ચપ્પલો પહેરીને ખાલી હાથે પગપાળા નીકળી પડ્યો. રસ્તો લાંબો અને દુર્ગમ હતો. જંગલો, નદીઓ અને ખાડાઓથી ભરેલો માર્ગ હતો. પરંતુ રઘુનું મન ફક્ત એક જ વિચારમાં લીન હતું, કાન્હા. તેના મનમાં એક નાનકડા બાળકની છબી ઉભરી રહી હતી, જે હીરા જવાહરાતથી ઝગમગતું હોય. રસ્તામાં તે બસ કાન્હા કાન્હા જપતો રહ્યો. એક અજાણી ભક્તિ તેના હૃદયમાં જાગી રહી હતી, પણ તેને ખબર ન હતી. સૂરજ આથમ્યો અને રાતનો અંધકાર છવાઈ ગયો. અંતે રઘુ તે સ્થળે પહોંચ્યો જેનું વર્ણન પંડિતજીએ કર્યું હતું. એક વિશાળ પીપળાનું ઝાડ અને તેની આસપાસ ગીચ ઝાડીઓ. રઘુએ વિચાર્યું, જો હું ખુલ્લામાં ઊભો રહીશ તો આ બાળક મને જોઈને ભાગી જશે. મારી આટલી મહેનત વ્યર્થ થશે. તેથી તેણે ઝાડીઓમાં છુપાવવાનું નક્કી કર્યું. જેવો તે ઝાડીઓમાં ઘૂસ્યો, તીખા કાંટાઓ તેના શરીરમાં ખૂંપવા લાગ્યા. તેના હાથ, પગ અને પીઠમાં ઊંડા ઘા થયા. લોહી વહેવા લાગ્યું. પણ રઘુના મોંમાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, કાન્હા. તેનું શરીર લોહી લુહાણ થઈ ગયું, પણ તેનું મન ફક્ત કાન્હા પર જ કેન્દ્રિત હતું. આ દશા જોઈને શ્રી કૃષ્ણનું હૃદય પીગળી ગયું. વૃંદાવનમાં બેઠેલા શ્રી કૃષ્ણએ રૂકમણીજીને કહ્યું, રૂકમણી, મારે જવું પડશે. મારો ભક્ત મને બોલાવે છે. રૂકમણીજીએ આશ્ચર્યથી પૂછ્યું, પ્રભુ, આ કોની વાત કરો છો? એ તો ચોર છે. તે તમને લૂંટવા માંગે છે. શ્રી કૃષ્ણએ મધુર મુસ્કાન સાથે કહ્યું, રૂકમણી, જે મને સાચા હૃદયથી યાદ કરે છે, ભલે તેનો ઈરાદો કોઈ પણ હોય, હું તેની પાસે જાઉં છું. આ ભક્ત માટે હું લૂંટાઈ જવા પણ તૈયાર છું. શ્રી કૃષ્ણએ એક નાનકડા બાળકનું રૂપ ધારણ કર્યું. તેમના શરીર પર હીરા જવાહરાતના આભૂષણો ઝગમગતા હતા અને તેમનો ચહેરો ચંદ્રની જેમ શોભતો હતો. અડધી રાત્રે તેઓ તે પીપળાના ઝાડ નીચે પહોંચ્યા. રઘુ, જે ઝાડીઓમાં ઘાયલ થઈને છુપાયેલો હતો, એકાએક બહાર કૂદી પડ્યો. તેના હાથમાં એક નાનકડો ચાકુ હતો. તે બોલ્યો, ઓ કાન્હા, તે મને બહુ તકલીફ આપી. આ ચાકુ જોઈ રહ્યો છે ને? ચૂપચાપ તારા બધા આભૂષણો મને આપી દે. શ્રી કૃષ્ણએ બાળકના રૂપમાં મધુર હાસ્ય સાથે રઘુની સામે જોયું અને કહ્યું, લે ભાઈ, આ બધું તારું. મને ખુશી છે કે તે મને યાદ કર્યો. એમ કહીને તેમણે પોતાના બધા આભૂષણો ઉતારીને રઘુને આપી દીધા. રઘુનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેને લાગ્યું કે આજે તેનું જીવન સફળ થઈ ગયું. તે ખુશીથી ગામ તરફ પાછો ફર્યો. બીજા દિવસે સવારે રઘુ સીધો પંડિત શ્યામદાસ પાસે પહોંચ્યો. પંડિતજી ગામના ચોકમાં ગીતાનો પાઠ કરી રહ્યા હતા. રઘુએ તેમના ચરણોમાં બેસીને આભૂષણોનો અડધો ભાગ તેમની સામે મૂક્યો. પંડિતજી આશ્ચર્યથી બોલ્યા, આ શું રઘુ? આ બધું ક્યાંથી લાવ્યો? રઘુએ ઉત્સાહથી કહ્યું, પંડિતજી, તમે જે કાન્હાની વાત કરી હતી, મેં તેને લૂંટી લીધો. આ જુઓ, આ બધા હીરા જવાહરાત. આ તમારો હિસ્સો, કેમ કે તમે જ મને તેનો પત્તો આપ્યો હતો. પંડિતજી સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય અને ભક્તિનું મિશ્રણ હતું. તેમણે રઘુને કહ્યું, રઘુ, શું તું સાચે કાન્હાને મળ્યો? હું તો વર્ષોથી શ્રી કૃષ્ણની ભક્તિ કરું છું, તેમની ગીતા વાંચું છું,
પણ મને તો આજ સુધી તેમના દર્શન નથી થયા. અને તું એક ચોર કહે છે કે તે તેમને લૂંટ્યા? રઘુએ નિર્દોષ ભાવે કહ્યું. પંડિતજી, સાચું કહું છું. એ બાળક રાત્રે ત્યાં આવ્યો હતો. તેના શરીર પર હીરા જવાહરાત ઝગમગતા હતા. મેં ચાકુ બતાવ્યું અને તેણે હસીને બધું મને આપી દીધું. તેનો ચહેરો એટલો દિવ્ય હતો કે હું એક ક્ષણ માટે ભૂલી ગયો કે હું ચોર છું. પંડિતજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રઘુને કહ્યું, ચાલ, મને તે જગ્યાએ લઈ જા. હું પણ મારા કાન્હાને મળવા માંગુ છું. રઘુએ હસીને કહ્યું, ચાલો પંડિતજી, હું તમને ત્યાં લઈ જઈશ. પણ સાવધાન, ઝાડીઓમાં કાંટા ખૂબ જ ચૂભે છે. બંને એક સાથે નીકળી પડ્યા. રસ્તો લાંબો અને કઠિન હતો. પંડિતજીની ઉંમર થઈ હતી, પણ તેમના હૃદયમાં શ્રી કૃષ્ણ દર્શનની ઝંખના હતી. રઘુ તેમને હિંમત આપતો રહ્યો. અંતે તેઓ વૃંદાવનની નજીક આવેલા તે પીપળાના ઝાડ પાસે પહોંચ્યા. રઘુએ ઝાડીઓ બતાવીને કહ્યું, પંડિતજી, અહીં છુપાઈ જાઓ. કાન્હા રાત્રે અહીં આવશે. બંને ઝાડીઓમાં છુપાયા. કાંટાઓ તેમના શરીરમાં ખૂંપવા લાગ્યા, પણ તેમના મોંમાંથી ફક્ત કાન્હા કાન્હાની પુકાર નીકળી. પંડિતજીનું હૃદય ભક્તિના ભાવથી ભરાઈ ગયું અને રઘુનું મન પણ અજાણતા શ્રી કૃષ્ણના ધ્યાનમાં લીન થઈ ગયું. અડધી રાત્રે શ્રી કૃષ્ણ ફરીથી બાળકના રૂપમાં પ્રગટ થયા. તેમનો ચહેરો દિવ્ય પ્રકાશથી ઝગમગતો હતો. રઘુ અને પંડિતજી ઝાડીઓમાંથી બહાર નીકળ્યા. પંડિતજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ શ્રી કૃષ્ણના ચરણોમાં લોટી પડ્યા અને બોલ્યા, હે નાથ, હું વર્ષોથી તમને શોધતો હતો. આજે તમે મને દર્શન આપ્યા. શ્રી કૃષ્ણએ મધુર હાસ્ય સાથે કહ્યું, શ્યામદાસ, તું મારી ગીતાને લોકો સુધી પહોંચાડે છે. તે જ મારું સૌથી મોટું દર્શન છે. અને રઘુ, તે મને લૂંટવાના ઈરાદે બોલાવ્યો, પણ તારા હૃદયમાં મારું નામ બોલાયું. તે જ મારી સાચી ભક્તિ છે. પંડિતજીએ રઘુને ગળે લગાવ્યો અને રડતા રડતા કહ્યું, રઘુ, તું ધન્ય છે. તારા કારણે આજે મને મારા કાન્હાના દર્શન થયા. રઘુની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે બોલ્યો, પંડિતજી, મેં તો લૂંટવાનું વિચાર્યું હતું, પણ આજે હું શ્રી કૃષ્ણના પ્રેમમાં લૂંટાઈ ગયો છું. બંને શ્રી કૃષ્ણના ચરણોમાં નમી ગયા અને શ્રી કૃષ્ણ એક ક્ષણમાં અંતર ધ્યાન થઈ ગયા. આ કથા આપણને શીખવે છે, શ્રી કૃષ્ણનો પ્રેમ નિષ્કલંક અને અનંત છે. ભલે તમે ભક્ત હો કે ચોર, જો તમે સાચા હૃદયથી તેમને યાદ કરો તો તેઓ તમારી પાસે અવશ્ય આવે છે. એકાદશીનું વ્રત, ગીતાનું શ્રવણ અને શ્રી કૃષ્ણનું ધ્યાન આપણને તેમની નજીક લઈ જાય છે. તો આવો આજે આપણે સૌ પ્રેમથી બોલીએ, જય શ્રી રાધે હરે કૃષ્ણ. તો ચાલો હવે બીજી કથા સાંભળીએ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક નાનકડા ગામમાં, જેનું નામ ગોકુળધામ હતું, એક ભવ્ય ભાગવત કથાનું આયોજન થયું હતું. ગામના લોકોના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર ભક્તિ હતી અને આ કથા તેમના મનને ભગવાનના ચરણોમાં લઈ જવાની હતી. પંડિત ગોવિંદ શાસ્ત્રી, જે પોતાના ગીતા અને ભાગવતના ગહન જ્ઞાન માટે પ્રખ્યાત હતા, આ કથા સંભળાવવા આવ્યા હતા. 7 દિવસ સુધી ચાલનારી આ કથા ગામના લોકો માટે આધ્યાત્મિક ઉત્સવ જેવી હતી. દરરોજ સવારથી સાંજ સુધી લોકો શ્રી કૃષ્ણની લીલાઓ, તેમના ઉપદેશો અને ભક્તો સાથેના પ્રેમભર્યા સંબંધોની વાતો સાંભળવા એકઠા થતા. ગામનું વાતાવરણ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને ચારે બાજુ રાધે રાધેનો નાદ ગુંજતો હતો. આખો સપ્તાહ કથા ચાલી અને અંતે પૂર્ણાહુતિનો દિવસ આવ્યો. ગામના લોકોએ પંડિતજીને દાન દક્ષિણા આપી અને તેમના હૃદયમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી. પંડિત ગોવિંદ શાસ્ત્રીને હવે પોતાના ઘરે જવાની ઉતાવળ હતી. તેમનું મન થોડું ઉચાટમાં હતું, કારણ
કે લાંબી કથા પછી તેઓ થાકી ગયા હતા. તેઓ બેલગાડીમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ એક ગરીબ ખેડૂત, જેનું નામ હરિયા હતું, દોડતો આવ્યો. હરિયાનો ચહેરો દુઃખ અને આશાથી ભરેલો હતો. તેના કપડાં જૂના, ફાટેલા અને શરીર થાકેલું હતું. તેણે હાથ જોડીને પંડિતજીને વિનંતી કરી, મહારાજ, મારું જીવન દુઃખોના ઢગલામાં દબાયેલું છે. મારી માતા વિધવા છે. અમારી પાસે ખેતીની થોડીક જ જમીન છે અને 2 વખતનું ભોજન પણ મુશ્કેલીથી મળે છે. કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવો જેથી મારા દુઃખ દૂર થાય. પંડિતજી, જે ઉતાવળમાં હતા, તેમને હરિયાની વાત સાંભળવામાં રસ ન હતો. તેમણે વિચાર્યું, આ કિસ્સાનો પીછો કેવી રીતે છોડાવો? તેમની નજર આસપાસ ફરી અને તેમનું ધ્યાન પોતાના ભાંગ ઘોટવાના સિલબટ્ટા પર પડ્યું. તે સિલબટ્ટો ચળકતો, સુંદર અને ચીકણો હતો. પંડિતજીએ ઉતાવળમાં તે હરિયાને આપી દીધો અને કહ્યું, લે હરિયા, આ ઠાકુરજી છે. આની સેવા પૂજા કર. તારા બધા દુઃખ દૂર થઈ જશે. હરિયાએ આશ્ચર્યથી પૂછ્યું, મહારાજ, પણ હું તો પૂજા પાઠની રીત જાણતો નથી. તમે મને થોડું સમજાવો ને. પંડિતજીએ ઉતાવળમાં જવાબ આપ્યો, જો ભક્ત, ખૂબ સરળ છે. પહેલાં તું નાહી લે, પછી આ ઠાકુરજીને નવડાવ. તેમને ભોગ ધરીને પછી તું ખાઈ લે. બસ આટલું જ. આટલું કહીને પંડિતજી બેલગાડીમાં બેસીને નીકળી ગયા. હરિયો એક ભોળો, સીધો અને શ્રદ્ધાળુ કિસાન હતો. તેનું જીવન ગરીબી અને મહેનતમાં વીત્યું હતું. તેના પિતાનું અવસાન બાળપણમાં જ થઈ ગયું હતું અને તેની માતા રાધાબાઈ વિધવા થઈને તેને ઉછેરતી હતી. તેમની પાસે એક નાનકડું ખેતર હતું, જેમાંથી ભાગ્યે જ 2 ટંકનું અનાજ થતું. ઘરમાં હંમેશા અછત રહેતી, પણ હરિયાના હૃદયમાં ભગવાન પ્રત્યે અચળ શ્રદ્ધા હતી. પંડિતજીની વાત તેના માટે વેદ વાક્ય જેવી હતી. તેણે સિલબટ્ટો હાથમાં લીધો અને જોયું. તે એટલો ચળકતો અને સુંદર હતો કે હરિયાને લાગ્યું, આવો સુંદર સિલબટ્ટો મેં ક્યારેય નથી જોયો. ખરેખર આ જ ઠાકોરજી હશે. તે ખુશીથી ઘરે પાછો ફર્યો અને સિલબટ્ટાને ઘરના એક પવિત્ર ખૂણામાં સ્થાપિત કર્યો. બીજા દિવસે હરિયાએ સવારે વહેલો ઉઠીને સ્નાન કર્યું. તેણે સિલબટ્ટારૂપી ઠાકુરજીને શુદ્ધ જળથી નવડાવ્યા. તેમની સામે ફૂલ ધર્યા અને ધૂપ દીપ પ્રગટાવ્યા. રાધાબાઈએ ઘરમાં જે થોડું બાજરીનો લોટ હતો, તેમાંથી એક ટિક્કો બનાવ્યો અને મરચાંની ચટણી તૈયાર કરી. હરિયાએ તે ભોગ ઠાકોરજી સામે ધર્યો અને હાથ જોડીને બોલ્યો, હે ઠાકોરજી, આ લો મારી શ્રદ્ધાથી બનાવેલો ભોગ. તમે ભોગ લગાવો, પછી હું ખાઈશ. તે ધીરજથી બેસી રહ્યો, પણ ઠાકોરજી ભોગ લગાવવા ન આવ્યા. હરિયાએ ફરીથી વિનંતી કરી, ઠાકુરજી, પંડિતજી તો ધનવાન છે. તે તમને ખીર પૂરી અને મોહન ભોગ ધરે છે. હું તો ગરીબ ખેડૂત છું. મારી પાસે બસ આ બાજરીનો રોટલો અને મરચાંની ચટણી છે. કૃપા કરીને આ ભોગ સ્વીકારો. પણ સિલબટ્ટો સ્થિર રહ્યો. હરિયો આખો દિવસ ભૂખો રહ્યો, પણ તેની શ્રદ્ધા ડગી નહીં. આમ જ 6 દિવસ વીતી ગયા. દરરોજ હરિયો નહાતો, ઠાકુરજીને નવડાવતો, બાજરીનો રોટલો અને ચટણી ધરતો અને ભોગ લગાવવાની વિનંતી કરતો. રાધાબાઈ, જે પોતે ભૂખી રહેતી, તે પોતાનો ભાગ હરિયાને આપી દેતી. પણ હરિયો ઠાકુરજી વિના ખાતો નહીં. 6થા દિવસે હરિયો થોડો નિરાશ થયો. તેણે ઠાકુરજી સામે બેસીને બોલ્યો, ઠાકુરજી, તમે મારી ચટણી રોટલી કેમ નથી ખાતા? શું તમને શરમ આવે છે? બોલો, હું આંખો બંધ કરું, પછી તમે ખાઈ લો. તે આંખો બંધ કરીને બેસી ગયો, પણ ઠાકુરજી ફરી ન આવ્યા. હરિયો ભૂખ્યો તરસ્યો રહ્યો અને તેની માતા ચિંતામાં ડૂબી ગઈ. 7મા દિવસે હરિયાની ધીરજ તૂટી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ઠાકુરજી સામે બેસીને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. તેણે કહ્યું, હે ઠાકુરજી,
મેં સાંભળ્યું હતું કે તમે દીન દયાળુ છો, ગરીબોના સાથી છો, પણ તમે મારી ચટણી રોટલી નથી ખાતા. જો તમને મારો ભોગ નથી ગમતો તો ન ખાઓ. હવે મારે પણ જીવવું નથી. એમ કહીને તેણે સિલબટ્ટો ઉચક્યો અને પોતાનું માથું ફોડવા તૈયાર થયો. રાધાબાઈએ દોડીને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ હરિયો ભાવ વિભોર થઈ ગયો હતો. તે ક્ષણે અચાનક સિલબટ્ટામાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. શ્રી કૃષ્ણ પોતાના મધુર રૂપમાં હરિયાની સામે પ્રગટ થયા. તેમના ચહેરા ઉપર દિવ્ય સ્મિત હતું અને તેમની આંખોમાં પ્રેમ ઝળકતો હતો. તેમણે હરિયાનો હાથ પકડી લીધો અને બોલ્યા, મારા પ્રિય ભક્ત, રડે કેમ છે? હું તો તારો બાજરીનો રોટલો અને મરચાંની ચટણી ખાઉં છું. જો આજે હું તારી સાથે ભોજન કરું. શ્રી કૃષ્ણએ બાજરીનો રોટલો અને ચટણી ખૂબ જ પ્રેમથી ખાવાના શરૂ કર્યા. હરિયો સ્તબ્ધ થઈ ગયો. જ્યારે શ્રી કૃષ્ણએ અડધો રોટલો ખાઈ લીધો ત્યારે હરિયો બોલ્યો, ઠાકોરજી, શું તમે મારો આખો રોટલો ખાઈ જશો? હું તો 6 દિવસથી ભૂખ્યો છું. થોડો મારા માટે પણ રાખો. શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, હરિયા, તારી ચટણી રોટલી એટલી મીઠી છે કે હું ખાવાનું રોકી નથી શકતો. પણ ચિંતા ના કર, તું બીજો રોટલો ખાઈ લે. હરિયાએ નિરાશાથી કહ્યું, ઠાકુરજી, મારી મા મને એક જ રોટલી આપે છે. જો હું બીજી લઈશ તો મારી મા ભૂખી રહી જશે. અમારા ઘરમાં 2 જ રોટલી બને છે. શ્રી કૃષ્ણએ પૂછ્યું, તો વધારે રોટલી કેમ નથી બનાવતો? હરિયાએ જવાબ આપ્યો, પ્રભુ, મારું ખેતર નાનું છે અને હું એકલો છું. શ્રી કૃષ્ણે કહ્યું, તો વધારે ખેતર ખેડી લે. હરિયો બોલ્યો, પ્રભુ, મારી પાસે બળદ નથી, તો હું ખેતર કેવી રીતે ખેડું? શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, તો નોકર રાખી લે. હરિયો હસી પડ્યો અને બોલ્યો, ઠાકોરજી, તમે મજાક કરો છો? જો મારી પાસે નોકર રાખવાની હેસિયત હોત તો શું હું અને મારી મા 2 ટંકનું ભોજન ન ખાત? શ્રી કૃષ્ણએ હરિયાના ખભે હાથ મૂક્યો અને બોલ્યા, મારા ભક્ત, ચિંતા ના કર. હવેથી હું તારો સાથી બનીશ. તારી બધી મુશ્કેલીઓ હું દૂર કરીશ. એ દિવસથી શ્રી કૃષ્ણએ હરિયાનો સાથ આપવાનું શરૂ કર્યું. તેઓ હરિયા સાથે ખેતરમાં જતા, ખેતીમાં મદદ કરતા અને તેની બધી મહેનતને સફળ કરતા. થોડા જ સમયમાં હરિયાને સારી જમીન મળી, બળદની જોડી આવી અને ઘરમાં ગાય પણ આવી. ઘરમાં દૂધ અને ઘીની નદીઓ વહેવા લાગી. હરિયાનું કાચું મકાન પાક્કું થયું અને તેને સવારી માટે ઘોડો પણ મળ્યો. જે હરિયો ગરીબ ખેડૂત હતો તે હવે ગામનો પ્રતિષ્ઠિત જમીનદાર બની ગયો. ઘણા વર્ષો વીતી ગયા. એક દિવસ પંડિત ગોવિંદ શાસ્ત્રી ફરીથી ગોકુળધામમાં ભાગવત કથા માટે આવ્યા. ગામના લોકો તેમનું ભવ્ય સ્વાગત કરવા એકઠા થયા. હરિયો, જે હવે એક સમૃદ્ધ જમીનદાર હતો, પણ પંડિતજીના દર્શન કરવા આવ્યો. તેણે હાથ જોડીને પ્રણામ કર્યા અને બોલ્યો, મહારાજ, તમે તો મને ઠાકુરજી આપીને ગયા હતા, પણ 5-6 દિવસ સુધી તેમણે મારો ભોગ ન લીધો અને હું ભૂખ્યો તરસ્યો રહ્યો. 7મા દિવસે જ્યારે મેં માથું ફોડવાનું નક્કી કર્યું ત્યારે ઠાકુરજી પ્રગટ થયા. તેમણે મારી ચટણી રોટલી ખાધી અને મારી સાથે ખેતરમાં કામ કરવા લાગ્યા. આજે મારા ઘરમાં દૂધ ઘીની નદીઓ વહે છે અને આ બધું જ તમારા આપેલા ઠાકુરજીની કૃપાથી. પંડિતજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે વિચાર્યું, મેં તો આને ભાંગ ઘોટવાનો સિલબટ્ટો આપ્યો હતો, આ ઠાકુરજી કેવી રીતે બની ગયો? તેમણે ગામના લોકો પાસે પૂછપરછ કરી. લોકોએ કહ્યું, પંડિતજી, ચમત્કાર તો થયો છે. હરિયો પહેલાં ગરીબ હતો, પણ હવે તે જમીનદાર બની ગયો છે. તેની ખેતીમાં ચમત્કારિક ઉત્પાદન થાય છે અને તેના ઘરમાં સમૃદ્ધિ છવાઈ છે. પંડિતજીનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. બીજા દિવસે તેમણે હરિયાને બોલાવીને કહ્યું, હરિયા, આવતીકાલે કથા સાંભળવા આવજે અને તારા તે સાથીને પણ લઈ આવજે.
જે તારી સાથે ખેતરમાં કામ કરે છે. હરિયો ઘરે પાછો ફર્યો અને ઠાકુરજી સામે બેસીને બોલ્યો, ઠાકુરજી, ગામમાં ભાગવત કથા ચાલે છે, તમે પણ મારી સાથે ચાલો ને, કથા સાંભળીશું. શ્રી કૃષ્ણએ મધુર હાસ્ય સાથે કહ્યું, હરિયા, હું નહીં આવું. મને ખોટી વાતો કરનારા લોકો સાથે મળવું નથી ગમતું. હું તો એવા ભક્તની સાથે રહું છું જે સાચા હૃદયથી મને પૂજે અને પોતાના કામને મારી ભક્તિ સમજે. હું તો મારા ભક્તના વશમાં છું. હરિયાએ આ વાત પંડિતજીને જઈને કહી. પંડિતજીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે જે સિલબટ્ટો તેમણે આપ્યો હતો તેમાં ખરેખર શ્રી કૃષ્ણ વિરાજમાન હતા. તેમણે હરિયાને ગળે લગાવીને કહ્યું, હરિયા, તું ધન્ય છે. તારી આ શ્રદ્ધાએ પથ્થરમાંથી ભગવાનને પ્રગટ કર્યા. પંડિતજીએ એ દિવસે કથામાં એકાદશીનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે ભાવપૂર્ણ અવાજે કહ્યું, ભક્તો, એકાદશીનું વ્રત શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો સૌથી સરળ રસ્તો છે. આ દિવસે જો આપણે શ્રી કૃષ્ણનું ધ્યાન કરીએ, ઉપવાસ કરીએ અને ભાગવત કથા સાંભળીએ તો ભગવાન આપણા હૃદયમાં વાસ કરે છે. એકાદશીનું વ્રત આપણા પાપોનો નાશ કરે છે અને આપણને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન આપે છે. જેમ હરિયાની શ્રદ્ધાએ સિલબટ્ટામાં ઠાકુરજીને પ્રગટ કર્યા, તેમ આપણી શ્રદ્ધા પણ ભગવાનને આપણી નજીક લાવે છે. ગામના લોકો આ વાત સાંભળીને ભાવ વિભોર થઈ ગયા અને ચારે બાજુ શ્રી રાધે કૃષ્ણનો જયઘોષ ગુંજવા લાગ્યો. આ કથા આપણને શીખવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રદ્ધા અને સાચા પ્રેમના ભૂખ્યા છે. ભલે તમે ગરીબ હો કે ધનવાન, જો તમે સાચા હૃદયથી તેમને બોલાવો તો તેઓ અવશ્ય આવે છે. માનો તો દેવ, ન માનો તો પથ્થર, પણ શ્રદ્ધા પથ્થરમાં પણ ભગવાનને પ્રગટ કરી શકે છે. તો આવો આજે આપણે સૌ શ્રી કૃષ્ણના ચરણોમાં શરણે જઈએ અને બોલીએ, જય શ્રી રાધે કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ, જય એકાદશીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.